નમસ્કાર દર્શક મિત્રો, મકર સંક્રાંતિના પર્વની શુભકામનાઓ સાથે નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી। પવનદેવનો સાથ મળતા પતંગ રસિકો ગેલમાં। આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાયું। ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં બિસ્માર માર્ગના કારણે રહીશો ત્રાહિમામ। ગટર લાઇનની કામગીરી બાદ માર્ગનું સમારકામ ન કરાતા રહીશોને મુશ્કેલી। પતંગ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર અપાઈ। કરુણા અભિયાન અંતર્ગત એનજીઓ અને વન વિભાગની સરાહનીય કામગીરી। આકાશી દેવપેચના પર્વ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ મહાપર્વની આજ રોજ ભરૂચ શહેર તથા જિલ્લાવાસીઓએ હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી। સૂર્યનું મકર રાશિમાં પ્રયાણ થતાં તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। આજ રોજ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ શહેરીજનોએ દેવાલયમાં જઈને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, તો ભિક્ષકોને દાન પુણ્ય કરી પુણ્યનું ભાથું પણ બાંધ્યું હતું। ભરૂચના પાંજરાપોળ ખાતે ગાય માતાને ઘાસચારો તથા ઘૂઘરી ખવડાવી શહેરીજનોએ ધન્યતા અનુભવી હતી, તો તહેવારની પરંપરા અનુસાર ઊંધિયું, જલેબી અને ફાફડાની પણ લિજ્જત માણવામાં આવી હતી। નાના બાળકો તથા અબાલ વૃદ્ધ સૌ કોઈએ બલૂન, ચશ્મા, ટોપી અને રમકડાની ખરીદી પણ કરી હતી, તો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ ભરૂચ શહેરના ઉદ્ધતનગર ખાતે તેઓના મિત્રના ઘરે પતંગ ચગાવવાની મજા માણી હતી। 14મી જાન્યુઆરી ઉત્તરાયણ મકર સંક્રાંતિનો મહાપર્વ। આ ઉત્તરાયણની ભરૂચવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। સફળતાનો પતંગ આપનો નવી ઊંચાઈઓ સર કરે, નવા મુકામ સર કરે એવી આપ સર્વને હું હૃદયથી શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। જૂના ભરૂચ વિસ્તારમાં પણ સામાન્યતઃ સોસાયટી વિસ્તારના પ્રમાણમાં પવન સારો હોવાથી શહેરીજનોએ ડીજે તથા ખાણીપીણીના સંગાથે પતંગ ઉડાવવાની મોજ મસ્તી કરી હતી। પ્રસ્તુત છે ભરૂચ તથા અંકલેશ્વરના ઉત્તરાયણના કેટલાક દ્રશ્યો। ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આડેધડ ગટર લાઇનના ખોદકામ બાદ તેનું યોગ્ય પૂરણ ન કરાતા સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત મોટા પાયે ખોદકામ કરાયા બાદ તેનું યોગ્ય પૂરણ નહીં કરાતા શિયાળામાં ચોમાસાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ધંધા વેપારથી ધમધમતા વિસ્તારમાં કાદવ અને કિચડના સામ્રાજ્ય થઈ જતા વેપારી અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। મારું નામ મોહમ્મદ ઇકબાલ, પીરકાંઠીનો રહેવાસી છું। અહીંયા ગાડી લગભગ 15 થી 20 દિવસ તક આ કામ ચાલ્યું ને કોઈ કામ બરાબર થયું નથી। પ્લસ કે બીજું કે આ 3-4 પાઇપના વચ્ચે એક ચેમ્બર બનાવવાનું, એ ચેમ્બર એ લોકો બનાવ્યું નથી અને ડાયરેક્ટ પાઇપ લાઇન રાખીને ચાલતા પડે વચ્ચે બધું કિચડ જમા થયેલું છે। પબ્લિકને મેં જવા આવવાની હાનિકારક થાય છે અને આ દુકાનદારોને બી બહુ તકલીફ પડે છે। બધા પાઇપ તોડ નાખ્યા, ગટરનું પાણી બહાર રોડ પર આવે છે, અમારા દુકાનમાં આવવા જવાની તકલીફ પડે છે, ઘરાકો નથી આવતા। એટલે 15 દિવસે આ અમે તકલીફમાં એટલા છે ને, અમે ત્યાં નગરપાલિકામાં રજૂઆત બી કરી આવ્યા પેલા મેડમને, પણ એમણે બી કંઈ ધ્યાનમાં નથી લીધું। હા, એટલે તમે બનતી કોશિશ કરો તો પેલું વહેલું કામગીરી થાય ને। લોકો તો કામગીરી 15 દિવસથી આજે અમે હાલાકી એની તકલીફ થઈ રહ્યા છે। હા, રોડ બંધ કરી દીધો છે, ગાડીઓ લઈને બી જવું નથી ને ઘરાકો બી નથી આવતા ને ગાડીઓ આવ જાવ કરતી બી નથી, તો બને એટલું વહેલું કરવા મહેરબાની। પાઇપોને બધું નાખતા છતાં પણ રોડ વ્યવસ્થિત બનાવ્યો નથી। અમારા કયાસર એ લોકો ચાલતા નથી। સ્કૂલમાં જવાના બચ્ચાઓને, મદ્રસામાં જવાના બચ્ચાઓને બહુ જ તકલીફ પડે છે ને અમારું કોઈ મ્યુનિસિપાલિટીવાળા સાંભળતા નથી। ફોન કરીએ તો ફોન બી નથી ઉચકતા। રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની તેજ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની હંગામી સારવાર કેન્દ્ર ખાતે સારવાર કરવામાં આવી હતી। પતંગની ધારદાર દોરીથી અબોલ પક્ષીઓની પાંખો કપાઈ જતા તેઓ ઘાયલ થઈ જતા હોય છે, ત્યારે રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત વિવિધ એનજીઓ અને તંત્ર દ્વારા હંગામી ધોરણે ઊભા કરાયેલા સારવાર કેન્દ્રો ખાતે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી। શહેરીજનોએ પણ જાગૃતતા અને કરુણા બતાવી જીવદયા પ્રેમીઓને કોલ આપ્યા હતા।
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોએ ચાઇનીઝ દોરાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ બ્રિજનગર નજીક આવેલ નવદુર્ગા સિઝનલ સ્ટોરમાં દરોડા પાડતા ત્યાંથી ₹2500ની કિંમતની ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના ભૃગુઋષિ બોલાવ ફ્લાયઓવર ખાતે વાહન ચાલકોની સુરક્ષા માટે તારથી ફેન્સિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચના ભોલાવ ફ્લાયઓવર બ્રિજ પર રોડની સાઈડમાં વાહન ચાલકોની સુરક્ષા માટે તારથી ફેન્સિંગ કરવામાં આવ્યું હતું. પતંગની ધારદાર દોરીથી વાહન ચાલકોને સુરક્ષા મળી રહે તે માટે સદર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેને શહેરીજનોએ પણ આવકાર્યું હતું. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચ ન્યાયાલયથી લઈને ભોલાવ પર જોડતો ઓવરબ્રિજ પર આગામી આવનાર મકર સંક્રાંતિનો પર્વ નિમિત્તે જે ઉપર તાર ફેન્સિંગ કરેલું છે, તારનું જે લગાવેલા છે, જેનાથી આવનાર રાહદારીઓ વાહન ચાલકોને કોઈ સામાન્ય ઈજા અથવા કોઈ ગંભીર ઈજા ન થાય એના રોકથામ માટે ભરૂચની જનતાના સુખાકારી, હિતાકારી અને એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને જે કામ કરેલું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. ભરૂચના દત્ત મંદિર ખાતે ઉત્તરાયણ મહાપર્વ નિમિત્તે ભગવાનને મકર સંક્રાંતિ નિમિત્તેના વાઘાની શણગાર કરવામાં આવ્યો. શહેરના નવાડેરા વિસ્તારમાં આવેલ દત્ત મંદિર ખાતે વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ઉત્સવોને અનુરૂપ ભગવાનને શણગાર કરવામાં આવે છે. ત્યારે આજરોજ મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભગવાનને પતંગનો શણગાર કરાયો હતો, જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાવો લીધો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોએ તુલસીધામ વિસ્તારમાંથી જુગારધામને ઝડપી પાડ્યું હતું. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના સૂત્રોને બાતમી મળી હતી કે શહેરના તુલસીધામ વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં જુગાર રમાડાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે રેડ કરતા 10 જુગારીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 3 બાઇક, 1 કાર, 11 મોબાઈલ સહિત દાવ પર લગાવાયેલ રોકડ રકમ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના લાયન્સ હોલ ખાતે ત્રિભાષી કવિ સંમેલન મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. ધી ગુજરાત રાઇટર્સ એસોસિએશન બ્લેકબર્ન યુકે તથા કાવ્યદીપ ગુજરાત ભરૂચ અને લાયન્સ ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભરૂચના લાયન્સ હોલ ખાતે ત્રિભાષી કવિ સંમેલન મુશાયરાનું આયોજન કરાયું હતું, જેમાં ખ્યાતનામ કવિઓએ પોતાની કવિતાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં કાવ્યદીપ સંસ્થાના SK કાદરી, ગુજરાત રાઇટર્સ એસોસિએશનના પ્રમુખ બાબર બંબુસરી તથા મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓફિસની બારીમાંથી જ્યારે મેં જોયો મોસમના પહેલા વરસાદને, કાળા વાદળની ગર્જના પર નાચતી બૂંદોની જમાતને, એક બાળકી મારામાંથી નીકળીને દોડી હતી બહાર ભીંજાવાની. चिलचिलाती हुई धूप में वह दौड़ती पत्थर ऊंचे पहाड़ों में गिर गया बच्चा वह सरलताથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી. પવનદેવનો સાથ મળતા પતંગ રસિકો ગેલમાં. આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાયું. ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં બિસ્માર માર્ગના કારણે રહીશો ત્રાહિમામ. ગટર લાઇનની કામગીરી બાદ માર્ગનું સમારકામ ન કરાતા રહીશોને મુશ્કેલી. પતંગ દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર અપાઈ. કરુણા અભિયાન અંતર્ગત NGO અને વન વિભાગની સરાહનીય કામગીરી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.